ઉનાળાની ઋતુને લઈ ભુજ શહેર માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। ઉનાળાને પાણીને લઈને વ્યવસ્થા એ છે કે આપણે નર્મદાનું પાણી 42 થી 45 mld મળે છે। એની બદલે આપણે જરૂરિયાત 50 કે 55 ml ની છે। આપણા ભુજના 12 બોર છે, એમાંથી 7 બોર ચાલુ છે, 5 બોર બંધ છે, એનું કામ ચાલુ છે। એટલે આપણે એ બોર ચાલુ થઈ જશે એટલે આપણે નલ સે જલનું આપણે ધોરાવા કરીને ટાંકવું છે। એમાંથી આપણે એ પાણી ડાયરેક્ટ પહેલાં ભુજિયા આપતા હોય, ભુજિયાથી ડાયરેક્ટ આપણે રાવલવાડી નાકા ઉપર આપીએ છીએ અને માધાપર ટાંકા ઉપર આપીએ છીએ। એટલે ભુજિયા ઉપર લોડ ઓછું થઈ ગયું। એટલે ભુજિયા ઉપર પાણી આવે એ આપણે ડાયરેક્ટ શિવકૃપામાં આપીએ છીએ। શિવકૃપાની સપ્લાય છે આયાનગર, પ્રમુખ સ્વામીનગર ને બધી એમ બાજુ। અને આ ભુજિયા ટાંકાની સપ્લાય છે ગામની, જે અમુક કોલોની છે, હોસ્પિટલ રોડ છે, બેન્કર્સ કોલોની છે, આયાનગર ને આ હોસ્પિટલ રોડ ને એ બધી એની છે। એટલે એનામાંથી લોડ ઓછું પડી ગયું એટલે વિતરણ વ્યવસ્થા થઈ ગઈ। આ વખતે ટેન્કર જ એવું નહીં થાય। શું કામ કે અમે બોર બધે ચાલુ થઈ જશે ને એટલે આયાનગરનું વિતરણ, આપણે આરટીઓનું વિતરણ ડાયરેક્ટ બોરમાંથી થઈ જશે, માધાપર ટાંકામાંથી। એટલે એવું કંઈ જરૂર નહીં પડે। વિપક્ષી નેતા ભુજ નગરપાલિકા ચોક્કસપણે આજે જ્યારે પાણીની પરિસ્થિતિની વાત હોય, ભુજ શહેરને એકાંતરે પાણી આપવાના જે વચનો આપતા હતા એ વચનોમાં છેલ્લા 5 વર્ષથી આ લોકો 4 વર્ષથી ખોટા પડી રહ્યા છે। પાણી અત્યારે 4 દિવસે 5 દિવસે લોકોને મળી રહ્યું છે અને ખરેખર અગાઉ શિયાળામાં એનું આયોજન કરવામાં આવતું હતું કે ભાઈ પાણી ઉનાળામાં તકલીફ કેમ ન પડે એના માટેનું આયોજન કરવાનું હોય છે, પણ આ લોકો તરફથી આજ દિવસ સુધી આવું કોઈ આયોજન કરવામાં નથી આવ્યું। અગાઉ જ્યારે બોર આધારિત હતા, ભુજ શહેર આખું બોર આધારિત હતું, ત્યારે 34-35 બોર ચાલુ હોય અને ભુજ શહેરને પૂરતો પાણી મળતું હતું। આજે 45 mld પાણી નર્મદાનું આવતું હોય અને ભુજ શહેરને 4 થી 5 દિવસે પાણી મળે છે, એક ખરેખર દુઃખની બાબત છે। એના ઉપર અત્યારે જ્યારે ઉનાળો આવી રહ્યો છે તો પરિસ્થિતિ નર્મદા જ્યારે બંધ થાય તો ભુજ શહેરના લોકો ટેન્કર ટ્રેક્ટરના આશરે રહે છે। ટેન્કર પણ મોટો ટેન્કરનો પણ એક ખરાબ પડ્યું છે, બીજા ટ્રેક્ટર પણ પૂરતા પ્રમાણમાં ચાલુમાં નથી। તો પરિસ્થિતિ વધુમાં વધુ ન વણશે તે પહેલાં નગરપાલિકા જાગે અને આ પાણીના બોર જ્યાં જરૂર છે ત્યાં બોર કરાવે, આ ટેન્કર ટેપ બંધ પડ્યા છે તે રિપેર કરાવે, તો ઉનાળામાં કાંઈક શાંતિ થઈ શકે। બાકી ધૂના રાજામાંથી ધારાસભ્યશ્રીએ કીધું કે ધૂના રાજા નર્મદાથી ભરવામાં આવશે અને એ ભુજ શહેરને નર્મદાનું પાણી મળશે, પણ આ તો એવી વાત છે કે દીકરા મોટો થાત અને પરણાવીશ, આવી વાતો છે। કારણ કે નર્મદામાંની કેનાલ હજી સુધી ધૂના રાજા ડેમ ઉપર પહોંચતા ઓછામાં ઓછું 12 મહિના જેવો સમય નીકળી જશે। તો 12 મહિના પછી શું અને આના ધૂના રાજામાં પાણી આવશે નર્મદાનો એની ખાતરી શું? અગાઉના વર્ષે તમે જોયું ભુજ શહેર 10 દિવસ સુધી પાણી વિના જ્યારે તરસી રહ્યું હતું, 3,000 રૂપિયા ટ્રેક્ટરોને પાણીના આપવામાં આવતા હતા અને ભુજ શહેર પાણી માટે જ્યારે વલખા મારતું હતું। આજે હું ભુજ શહેરની પ્રજાને એ યાદ દેરાવું છું કે આવી પરિસ્થિતિ પાછી ન થાય તે પહેલાં નગરપાલિકા પણ જાગે અને ભુજ શહેરની જાગૃત પ્રજા હવે વિચારે કે ખરેખર આ લોકોના જે ખરેખર અનાવડત છે એના કારણે ભુજ શહેરની પ્રજા જે દુઃખી થઈ રહી છે, હવે વિચારીને મત આપે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।